ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીની મનરેગા કામો હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાદવા કરાઈ રજૂઆત। તાલુકા પંચાયતમાં અવારનવાર આ બાબતે એસીબી ટ્રેપ હેઠળ અધિકારીઓની ધરપકડ પણ કરાઈ। ઝાલોદ તાલુકા ખાતે છેલ્લા 1 વર્ષમાં મનરેગા શાખામાં કામ કરતા કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય તે બાબતે ફરિયાદો મળતા એસીબી ટ્રેપ હેઠળ ધરપકડ થયેલ છે। આમ કોઈ લાભાર્થીને કામ લેવા માટે ચોક્કસ ટકાવારી આપીને પણ કામ લેવા મજબૂર પડવું પડે છે। આમ આ બાબતે ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીઓ આવા કર્મચારીઓની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવા આજ રોજ ઝાલોદ તાલુકા આપ અધ્યક્ષ તેમજ ઉમેદવાર અનિલભાઈ ગરાસિયા અને ઝાલોદ આપ કાર્યકર્તાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવા રજૂઆત કરાઈ હતી। તેમજ જો આ બાબતે યોગ્ય કાર્યવાહીમાં વિલંબ કરાશે તો આવનાર સમયમાં ગાંધી માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। 10/7/2024 બુધવારના રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરીએ છીએ કે છેલ્લા 1 વર્ષથી મનરેગા શાખાને અંદર જવાબદાર અધિકારી એસીબી ટ્રેપ હેઠળ ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વત લેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે અમે જાણ કરીએ છીએ કે આટલા મોટો જે ભ્રષ્ટાચાર તાલુકા કક્ષાએ જે ચાલે છે એને તાત્કાલિક અંકુશ કરવામાં આવે। જે પણ લાભાર્થીઓ છે, કામ કરનાર વ્યક્તિઓ છે, આ કામ કરનાર વ્યક્તિઓ મજબૂરીથી પોતાના કામ ટકાવારી આપીને કામ કરાવે છે, જેથી કરીને આ જે ભ્રષ્ટાચાર ઝાલોદ તાલુકાને અંદર ઓછો થાય એના માટેની અમારી રજૂઆત છે। આવનાર સમયની અંદર જો આ રજૂઆત અમારી ધ્યાને નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધીશું।